આ છે સફેદ લાઇટ છે ને આ છે પીરી લાઇટ અને આ લાલ લાઇટ છે. એટલે એની એવું કદાચ લગભગ એ માનો ને કે 2-3 મહિના આને હેઠ ને હેઠ રાખે. લાઇટની અસર કાં થાય. રામ રામ બધાઈને, નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે. તો આજ અટાણે આ વાગ્યા 8. આજ હું તમને એક અહીંની જે લાઇટ જે બધા જે રોપ છે એના ઉપર લાઇટ હોય, અલગ અલગ લાઇટ હોય. તો આજે હું 8, 8:30 9 વાગ્યા 9 વાગે હું વિડીયો ઉતારવા આવ્યો અંદર જે ગ્રીન હાઉસ છે એની અંદર. તો લાઇટની કઈ જાતની ઇફેક્ટ પડે એનું આ બધા ટેસ્ટિંગ કરે, સંશોધન કરે ટૂંકમાં. કે ભાઈ આ લાઇટ વ્હાઇટ લાઇટ રાખે તો સફેદ લાઇટ રાખે તો કાં ફેર પડે, પછી રેડ લાઇટ અને યલો લાઇટનું ટેસ્ટિંગ કરેલ છે. એ હું તમને દેખાડા ભાઈ કઈ રીતના ગોઠવેલો લાઇટ. અને પાછું એ હું જ કરા એનું કામ કે ભાઈ મારે પાછું એનું જ્યારે એ કાપ્યા જેવડી થઈ જાય કે ભાઈ એવા અને દ્રાક્ષની છે ટૂંકમાં, કે એવી ટૂંકમાં આપણી રોટા જેવડી એનું દાળ સોટા જેવી થઈ જાય એ પછી મારે જ કાપવાની હોય. અને હું પાછું એમાં એક 2 જાતનું હોય ટેસ્ટિંગ કરવાનું. કે એકમાં હોય એનું હોર્મોન્સ નાખેલું હોય કે ગાયના પાડું આવે, ટૂંકમાં આ લોકો રૂટ બોલે ઇંગ્લિશમાં, ને આપણી ભાષામાં એ કે પાડું આવે, કે ઝડપથી પાડું આવે. એક સાઈડમાં એ ઓલી કરવાની હોય, બનાવવાની 10 થી 15 ડાયરેક્ટ સોંપવાની હોય. અને બીજી સોંપવાની હોય જે પાવડર આવે આપણે ના ઇન્ડિયામાં તમને ખબર છે રોપ સોંપતા હોય તો લિક્વિડ એક આવે કે એમાં બોરેન સોંપવાનું, તો કોઈ જાતનું એમાં ડિસીઝ ન આવે, રોગ ન આવે એવું. તો હાલો તમને આગળ દેખાડા. જો અટાણું ખાલી ઉતારવા જજો ખાલી વિડીયો કે ભાઈ કઈ રીતના ગોઠવેલું લાઈટ. દિવસના ચાલુ ન હોય, એટલે રાતે જ ચાલુ હોય. તો જો આગળ કઈ રીતના હોય. જા તમને દેખાય સાંભળ્યું લાઇટું ગોઠવેલ છે. અને એમાં એવું છે કે જો આમાં એક લાઇટ તમને આથી દેખાતું હોય તો જુઓ, એક રાતી લાઇટ છે ને એક પીરી લાઇટ છે. આમાં કદાચ વિડીયોમાં નહીં પણ દેખાતી હોય તો જો આ છે ને એ સફેદ લાઇટ છે, આ છે પીરી લાઇટ, થોડીક પીરી, આપણે પહેલાં લેમ્પ આવતા એ લેમ્પ જેવી. અને આ છે રેડ લાઇટ. તો એ લાઇટું આના માથે રાત આખી સવારે ઓટોમેટિક બધી સિસ્ટમ હોય કે સાંજે અંધારું થાય એટલે ચાલુ થઈ જાય. અને પાછી સવારની જ આ બધી ટ્યુબ લાઇટું છે ગોઠવાય. આ છે સફેદ લાઇટ છે ને આ છે પીરી લાઇટ અને આ લાલ લાઇટ છે. એટલે એની એવું કદાચ લગભગ એ માનો ને કે 2-3 મહિના આને હેઠ ને હેઠ રાખે. લાઇટની અસર કાં થાય એ પ્રમાણે એનું બધું કરે, ટેસ્ટિંગ કરી છે 3 મહિના સુધી કે ભાઈ આ લાઇટથી આનો કંઈ કોઈ જાતનો રોગ આવે આમાં પાછો, કે ઝડપથી કેટલું આનો વિકાસ થાય એ બધું ટેસ્ટિંગ કરે. અને આ બધાય આખા જેટલા 4-4, 5-5 જે કુંડિયા છે ને જ્યાં આ બધાય એ આખા અલગ અલગ વેરાયટી છે. એમાં બધા નામ લખેલા હોય. જો આ જોવો, આમાં આ નામ છે, આ નામ છે, આ બધી છે ને એ આખાની અલગ અલગ નામ પ્રમાણે હોય વેરાયટી. કે ભાઈ આનું નામ આ. અને પાછું એ કટિંગ કરો એ મારું કામ છે આનું કટિંગ કરવાનું. અને આ પાછું આમાં જ્યારે હું કટિંગ કરે ને પાછું હું સોંપા ને કે ભાઈ મેં આ સોંપી તો એમાં મારે તારીખ લખવાની હોય, ટાઈમ લખવાનો હોય કે આ એટલે વાગે એટલે આ દી આ ટાઈમે સોંપી. પાછું એનું 3-4 મહિના સુધી એનું જોવે કે ભાઈ આમાં કંઈ કેટલો ફેરફાર થયો કે કામ થયો. તો જો આ લાલ લાઇટનું ટેબલ છે, આ પીરી લાઇટનું ટેબલ છે ને ઓલી બાજુ છે ઓલી બાજુ સફેદ લાઇટનું છે. તો આ બધી આ દ્રાક્ષનું છે બધું ટેસ્ટિંગ. અને આની અંદર તાપમાન મેન્શન જ હોય. આની અંદર આવો ને એટલે તમને ટાઈટ ન લાગે.
આમાં 27-28 સેલ્સિયસ સુધી તાપમાન રાખે. મેન્ટેનન્સ કરેલ જ હોય. તાપમાન ઓછું થાય એટલે એમાં હીટર હોય ચાલુ થઈ જાય. તો આવું બધું ઘણો ખર્ચાવાળું કામકાજ છે અને એ પ્રમાણે આ લોકો પૈસાય કમાય એનું કારણ છે. ને આ બધી ખાવામાં ઉપયોગ થતી જ નથી. જે હું કામ કરા જે દ્રાક્ષના ઓલિયામાં એ બધી વાઇન બનાવવામાં ઉપયોગ થાય અને એ બધી પાછી વાઇન બનાવવામાં ઉપયોગ થાય ને એ પાછા કરાર કરેલો હોય. સમજી લ્યો, જે વાઇનની કંપની હોય એ કંપની આની કરાર કરેલો હોય કે ભાઈ અમારે આ વેરાયટી જોઈએ, તમે આ વેરાયટી તમારા ખેતરમાં વાવો, અમે લઈ જાય આ ભાવેથી કે આ ભાવેથી. તો એ પ્રમાણે આ બધી સિસ્ટમ છે. આપણાને જે એવું નથી કે ભાઈ આ વાવે દઈએ પછી જ્યારે વેચાય ત્યાં જે ભાવ પડે એ પ્રમાણે ન હોય. આ બધું પહેલેથી જ ગોઠવેલ જ હોય કે ભાઈ અમે આ લીધું, તમે આ વાવો. તો એ રીતના બધું છે આ સિસ્ટમ. અને જોવો આ બધી લાઇટું બાઇટું બધું અટાણે ઓટોમેટિક ચાલુ થઈ જાય, સવારે ઓટોમેટિક બંધ થઈ જાય. તો એવું બધું છે ભાઈ. જો આ થોડુંક ખર્ચાવાળું કામકાજ છે. જે આ બધું ટેસ્ટિંગ કરેલ છે, ડ્રીપરું નાખેલ છે ઓટોમેટિક. બધામાં સ્ટીકર મારેલો હોય, બધામાં આ તારીખ લખેલ હોય. બધું કોઈ જાતનો ફેરફાર ન થાય, એક દિન હોય. એવું બધું છે ભાઈ. તો અને પાછું છે ને એ જે કટિંગ કરે જે આ રૂમમાં રાખવાનું હોય. જો આ રૂમ આ બધો આમાં તાપમાનનું બધું માપસર હોય. જે આ બધું આ છે આ આપણી ઝાકર જેવું ઉત્પન્ન કરે એવા મશીન છે ઓટોમેટિક પાણીથી. જે આ મશીન આ રીતના ગોઠવવાનું હોય બધું. આમાંય બધાને ટ્યુબલાઇટ હોય બધામાં. જો આ ઝાકર જેવું મશીન હોય. આમાં બધામાં મીટર લગાડેલું છે. આ મીટરથી એટલું તાપમાન હોય થર્મોમીટર. આવું બધું છે ભાઈ.